નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા બેન પાસે આવ્યા છીએ કે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. એક દીકરો અને એક દીકરી છે અને બંને ભણે છે. બેન ઉપર બધી જવાબદારી છે અને ભાઈનું 3 વર્ષ પહેલાં અવસાન થઈ ગયું છે. ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં બેન પોતાનું દીકરા દીકરીઓને ભણાવી રહ્યા છે અને કહેવાય ને કે ટકનું લાવી અને ટકનું ખાય છે. બેન પોતે ડાયમંડમાં જોબ કરી અને જે પણ એનાથી થઈ શકે એટલી કામ કરી અને ઘર ચલાવી રહ્યા છે. તો આપણે બેન સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવશે. બેન, મારું નામ નરેશભાઈ આહિર છે. બેન, તમારું નામ શું છે બેન? જિજ્ઞાસાબેન. જિજ્ઞાસાબેન. તો બેન, પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો તમે? હું ને મારા છોકરા, મારી છોકરી. 3 જણા. તો બેન, પછી મારા ભાઈને શું થયું હતું બેન? ભાઈને લીવરની બીમારી હતી, ખરાબ થઈ ગયું હતું. લીવર ખરાબ થઈ ગયું હતું. પછી એને કેટલો ટાઈમ થયો બેન મારા ભાઈને? ભાઈને 3 વર્ષ થયા છે. અત્યારે ઘણી તકલીફ થાય છે, પણ મારા છોકરા છોકરી કહે છે, પણ મેં કંઈ નહીં, દીકરા થશે બધું આપને. તો પછી બેન, બીજી શું શું તકલીફો પડે? અનાજ પાણીની, તેલ નહીં મળે. તમારી પાસે તેલનો ડબ્બો બી નથી. એટલે તેલ લેવાના પણ પૈસા નથી, તેલ લેવાના પૈસા નથી. છોકરાઓને જોઈને દુઃખ થાય છે. ના, મારી પાસે હા એટલું માંથી લઈ નહીં શકતી હું, એટલું પૈસા નથી મારી પાસે કે મમ્મી રડે તો પછી અમે કેવી રીતના એમ કે પછી એટલે છોકરાઓ મમ્મીને જોઈને પછી અત્યારે જેમ મમ્મી કહે એમ અમે કરીશું એમ. સાચું. એટલે દીકરા દીકરીઓ તમારા સમજદાર છે કે ભાઈ, સમજદાર છે છોકરાઓ. કાંઈ આપણા ઘરમાં નથી, આપણી પરિસ્થિતિ સમજી શકે કે ભાઈ ભલે મમ્મી કપડાં ન લઈ દઈ શકે અથવા એટલે છોકરાઓ કંઈ માંગતા નથી મારી પાસે. તમારી પાસે કશું જ નથી, બેલેન્સ પણ નથી કે નથી, એના પપ્પાએ સોનું નથી મૂક્યું, કશું જ નથી આપ્યું અમને. તમે જે કામ કરો એ કામમાં જ તમારું ઘર ચાલે બેન. તો પછી એમાં કેટલું કમાઈ લ્યો બેન તમે ડાયમંડમાં? બસ આ 14,000 સેલેરીમાં બધું લાઇટ બિલ, ગેસ બિલ બધું જ ભરી દઉં છું, એમાંથી જ ભરું છું. ખાઈએ બી એમાંથી જ. અમારી પાસે કોઈ છે જ નહીં વધારે, 1 રૂપિયો નથી, અમે એમાં જ બધું ચલાવી દઈએ છીએ. એટલે જે આવે એ ઓલા કેમ કે મહિનો આવે તો મહિનાનું પૂરું થઈ જાય. પૂરું થઈ જાય. પણ પૈસા નહીં હતા, મેં ઓછીતા કોઈની પાસે માંગીને મેં છોકરીને દવાખાને લઈ ગયેલી હતી. તકલીફ થાય કે જ્યારે આપણા દીકરા દીકરીઓ કંઈક આવી રીતે મુશ્કેલીમાં આવે અથવા તો બીમાર થાય તો હમણાં હું પણ માંદી થઈ ગયેલી. રાતે ને રાત મને લઈ ગયેલા હતા. પેટમાં દુખતું હતું મારી પાસે, તો બેને મદદ કરી હતી. ઓલા કેમ કે આપણી પાસે એટલી સગવડ નથી કે આપણે તાત્કાલિક કેવી રીતે કંઈક કરી શકીએ. મુશ્કેલીના સમયમાં હાથમાં જ્યારે પૈસા જોઈએ ને ત્યારે પૈસા નહીં મળે આપણી પાસે. ખૂબ દુઃખ થાય. દુઃખ થાય કે આજે મારો ભાઈ હોત તો થોડીક રાહત થાત એમ. ભાઈઓ હતા ને તો એમ કે મારે કોઈની પાસે માંગવાની જવું પડે. સાચી વાત છે બેન. એ તો કોઈ પણ સ્ત્રી હોય બેન. ઓલા કેમ કે જ્યારે ઘરનો ધણી જતો રહે એટલે ઘણી બધી જવાબદારીઓ એક સ્ત્રી ઉપર આવી જતી હોય છે. દીકરા દીકરીઓની છે, એને મોટા કરવા, એને ભણાવવા, એને વરાવવા, એને પવણાવવા. હું સમજી શકું બેન. અને તમે હિંમતની સાથે તમારા દીકરા દીકરીઓને જે મોટા કરી રહ્યા છો, ખૂબ ધન્યવાદ કહેવાય બેન કે આજે આવી રીતે તમે તમારા દીકરા દીકરીઓને ભણાવી રહ્યા છો એમ. તમે નથી કામ ઓલા શું કહેવાય કે એટલું બધું કામ નથી કરતા તો પણ તમે તમારા દીકરા દીકરીઓ માટે એટલું સારું વિચારો છો કે આજે તમે જે મુશ્કેલીમાં છો એવી મુશ્કેલીઓ તમારા દીકરા દીકરીઓને ન આવે. બસ મારે હવે મેં કીધું હવે મારે કશું કરવું નથી. બસ હું મારો છોકરો ભણે છે ત્યાં હવે હું કામ કરું છું. પછી મારો છોકરો સેટ થઈ જાય પછી જ્યાં સુધી માથી થશે ત્યાં સુધી હું કરીશ. એની ખૂબ ખૂબ મોટી વાત કહેવાય બેન. અને એક માં જ એટલું કરી શકે દીકરા દીકરીઓ માટે એમ. અત્યારે મારા ઘરમાં પણ કોઈ જાતનું ઠેકાણું નથી. મારા ઘરમાં પણ અમારે પૈસાની તો બહુ સગવડ જોઈએ છે, પણ કશું જ નથી થતું મારાથી. અત્યારે રિપેરિંગ કરાવવું છે, પાઇપ તૂટી ગઈ છે, પાણી બહુ પતી જાય છે, નીચે વાળામાં પડે છે, કશું જ નથી થતું અત્યારે. તો પછી બેન, આ તમે જે રહ્યો છો તમારું પોતાનું મકાન છે, ભાડે છે? ભાડે જ કહેવાય ને. અમારા એમના ભાઈનું છે, તે ડીયરનું છે, તમારા ડીયરનું છે. તો પછી એ લોકો ભાડું લે છે બેન કે નથી લેતા? ના, ભાડું નથી લેતા. ભાડું નથી લેતા. સાચી વાત છે. અને ખૂબ સરસ કહેવાય. એને પણ ધન્યવાદ કહેવાય કે આજે એ આવી રીતે તમને મદદ કરી શકે. કદાચ ભલે આવી રીતે કેશ મદદ તો ન કરી શકે પણ રહેવા માટે આશરો તો આપ્યો. મારો છોકરો કે મમ્મી આ કરાવું. મેં કોઈ પૈસા હોવા જોઈએ ને દીકરા, આપણી પાસે પૈસા નહીં હોય ક્યાંથી કઢાવીએ એમ. પૈસા હોવા જોઈએ ને. કોઈ એમ સાથ આપે એવું કોઈ નથી મને. તમારા સગા સંબંધી કોઈ મદદ નથી કરતું બેન? કોઈ નહીં. તો પછી બેન, આમ તમારો સમાજ કયો સમાજ?
અમારા સમાજમાંથી આપે પણ 3 મહિને ખાલી 1200 રૂપિયા આપે, બીજી કોઈ સેવા નહીં એ કરે. તો વિધવા પેન્શન ને બેન, તો એ તો ગવર્મેન્ટ થ્રુ નહીં મળતી હોય બેન. તમે વિધવા પેન્શનનું ફોર્મ ભર્યું ગવર્મેન્ટમાં? હા હા, તો એનું પેન્શન નથી આવતું બેન તમારે? આવે ને, પણ મારી છોકરીને વાહનમાં મોકલું છું ને એમાં જતું રહે છે. બરોબર, છોકરીને મોકલવી એ અઘરી લાગે ને. ખરી વાત છે. આજે પેલા કેમ કે જેમ જેમ દીકરીઓ મોટી થતી હોય તેનું ધ્યાન પણ રાખવું પડે, કેમ કે ભલે હું જોબ કરું પણ મારે ધ્યાન તો મારા ઘરમાં છોકરાઓ ઉપર જ હોય, જીવ દીકરા દીકરીઓ પાસે. દીકરીઓ ઉપર જ હોય. ખરી વાત છે. ઘરે આવી નહીં આવી મારે ડેઈલી બપોરે લંચમાં ફોન કરું છોકરાઓને. દીકરા દીકરીઓ પાસે જીવ હોય એક માનો. પેલા કેમ કે ભલે ગમે ત્યાં હોય દુનિયાના છેડે, તો પણ એક જે પોતાના સંતાનો ક્યાં છે, શું કરી રહ્યા છે, એમાં જ એનો જીવ હોય. મારા છોકરાઓ કે મમ્મી કંઈ નહીં મમ્મી, અમે કરી લેવું બધું અમારું, તું ટેન્શન નહીં લે એમ છોકરાઓ. આશ્વાસન આપે તમને. હા, એને ખૂબ સમજદાર અને ખૂબ સારા દીકરા દીકરીઓ છે તમારા, કે તમને એટલો સપોર્ટ કરે છે કે એ પણ જોવે છે કે મારી મમ્મી અમારે માટે કેટલી મહેનત કરી રહ્યા છે. છોકરાઓને એકલા મૂકીને હોસ્પિટલ રહેવા જતી હતી. ઓહો, એના પપ્પાને ટિફિન આપવાનું, જોબ કરતી હતી, હાથે ઘર સંભાળતી હતી, છોકરાઓને જમવાનું બનાવતી હતી. એવી રીતના મેં બહુ ધક્કા ખાધા ઓહો, એના પપ્પા પછાડી. એની બેન રડોમાં તો પણ આજે મારા ભાઈ ગયા તો ગયા પણ છોકરાઓ માટે પણ કંઈ મૂકીને નહીં ગયા. સાચી વાત. કે નથી કે વાઈફ માટે કંઈ શું મૂકીને નથી ગયા કે ચાલ ભાઈ પાછળ છોકરાઓમાં વાઈફ બધું કંઈ મૂકીને થોડું ઘણું જાઓ તો કંઈ એ લોકો આમ શાંતિથી રહે, એવું કશું જ નથી. ઘણી વાર તો એટલું ટેન્શન આવી જાય ને તો એકલા પણ ઓફિસમાં રહી જાય, કામ કરતા અહીંયા કામ કરતાં બી આવી જાય, બહુ રડવું આવે. બેન હું સમજી શકું, અને ખૂબ અઘરું જીવન છે એક લેડીઝને એકલા જીવવું અને દીકરા દીકરીઓને સાથે મોટા કરવા. અને હું સમજી શકું છું કે તમારી જે પરિસ્થિતિ છે એમાં જીવવું ખૂબ અઘરું છે બેન. તમારે તમારા દીકરા દીકરીઓને સાથે રાખવા છે, મતલબમાં ભણાવવા ગણાવવા છે, તમારે કામ કરવું છે, બહાર ઓફિસમાં કામ કરવું, ઘરનું કામ કરવું, એટલે ઓલા કહે ને કે 1 મિનિટ પણ ફ્રી ન રહી શકો બેન. ખૂબ અઘરું જીવન છે બેન. તો પણ બેન અત્યારે શું તકલીફ પડે? બસ અત્યારે મને અનાજ નથી મળતું રેશન કાર્ડ પર, મારી પાસે છે જ નહીં અત્યારે, કશું જ નથી અત્યારે. ઘરમાં કાંઈ ખાવા માટે નથી? નહીં નહીં બેન, સમજી શકું. એક ઓલા કે એમ કે આપણે કદાચ બીજું બધી વસ્તુ લંબાઈ શકે પણ દીકરા દીકરીઓને ખાવું છે એ ટાઈમે એ આપણે એને ખાવા માટે. છોકરાઓને સારું ખવડાવવું હોય એ મારી પાસે, એની પણ મારી પાસે અત્યારે એમ કે હું એ લોકોને સારું ખવડાવી શકું. હોટલમાં ખાવા લઈ જાઉં, મેં હોટલમાં મારા છોકરાઓને નથી લેતી ગઈ, બધે હોય તો પણ મેં નથી કંઈ ખવડાવ્યું મારા છોકરાઓને. મારા છોકરાઓને જાતે ઘરમાં બનાવીને ખવડાવી દઉં, જે ટાટો ટુકડો હોય એ બનાવીને ખવડાવી દઉં. હોટલમાં પણ મારા છોકરા ગયા નથી હજુ સુધી, કોઈ દિવસ જોયું? કોઈ દિવસ નથી ગયા. એને બેન રડવામાં હું સમજી શકું. તો એટલે હું બેન તમારે ખાવા પીવામાં તકલીફ પડે? કાંઈ નહીં, ઉપાધિ કરવામાં બેન અમે તમારા ભાઈઓ જેવા છે ને, અમારાથી જે પણ મદદ થઈ શકશે બેન એટલી મદદ કરવાની કોશિશ કરશો ને બેન. રડવામાં તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું? હા આવી ગયું, અમને જે જોઈતું તે આવી ગયું. કેવું લાગ્યું બેન? એમનો ખૂબ ખૂબ આભાર છે અને ભગવાન તમને બહુ જાજુ દે. નહીં નહીં, ચોક્કસ ચોક્કસ, થેન્ક યુ બેન. મારે જે તકલીફ હતી તે બધી મારી દૂર થઈ ગઈ છે. ચોક્કસ ચોક્કસ બેન, અને અમારથી જે પણ થઈ શકું એટલું મદદ કરવાની કોશિશ કરી છે બેન. અને આજની આ ખાસ મદદ છે શાહ પરિવાર, જે મુંબઈના રહેવાસી છે ગોરેગાંવ, તો એમના તરફથી આ બધી મદદ છે બેન. તો એમના વિશે શું કહેશો? હા, ભગવાન એમને બહુ ખુશ રહે ને એમનો ખૂબ ખૂબ આભાર છે. નહીં નહીં, ચોક્કસ ચોક્કસ, અને થેન્ક યુ પરિવાર, થેન્ક યુ સો મચ આખા શાહ પરિવારને કે આજે તમારા માધ્યમથી એક નિરાધાર બેન જે ઘરની અંદર પોતાની મહેનત કરી એકલતા સાથે 2 દીકરા દીકરીઓને મોટા કરી રહ્યા છે, એમની સ્કૂલ માટે પોતે બેન મહેનત કરી રહ્યા છે, છોકરાની ફી ભરવી, છોકરાને ભણાવવા ગણાવવા, ખૂબ અઘરું જીવન થઈ જતું હોય છે. ઘરની અંદર જે મેન વ્યક્તિ હોય જતું રહેતું હોય છે, એટલે એકલતા સાથે ઘણી બધી તકલીફો, મોટી જવાબદારી આવી જતી હોય છે.
કહેવાય ને કે કોઈ દિવસ જે બેન જે સ્ત્રી બહાર ન નીકળે ઘરની બહાર, એ પણ જ્યારે એમના ઘરના જે મેન વ્યક્તિ જતા રહેતા હોય છે તો પછી એને કામ પણ કરવું પડતું હોય છે, ઘરનું કામ કરવું, ઓફિસનું કામ કરવું, જે પણ જગ્યાએ જોબ કરે કામ કરવું, એટલે ખૂબ અઘરું થઈ જતું છે બેન. હું સમજી શકું તમારી પરિસ્થિતિ. એટલે આજે થેન્ક યુ સો મચ આખા શાહ પરિવારને કે આજે તમે એટલા દૂર હોવા છતાં મુંબઈ ગોરેગાંવ તો પણ તમે આજે બેન માટે સરસ મજાની મદદ મોકલી છે. તો થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાદુ આપે, ખૂબ પ્રગતિ આપે અને આવીને આવી રીતે જે નિરાધાર નિસહાય લોકો છે તેમના માટે તમે હર હંમેશ મદદ કરતા રહેજો. અને બસ દોસ્તો, વિડીયોના માધ્યમથી અમારું કહેવાનું એવું છે કે જે આવા જે નિરાધાર નિસહાય બહેનો છે અથવા તો દાદા દાદીઓ છે જેને દીકરા છે અથવા તો દીકરા રાખતા નથી અથવા તો દીકરા રાખતા નથી, તો એવા દાદા દાદીઓ અથવા તો આવા જે વિધવા બહેનો છે તેમના માટે ખાસ અમે આવી એક મુહિમ ચલાવેલી છે કે આપણે જે જ્યાં સુધી બની શકે એટલું આપણે એને રાશન આપીએ, જેથી કરી એને જે ખાવા પીવામાં તકલીફ પડે છે તો એમાં આપણે ઘણી મોટી રાહત થઈ શકે. તો બસ એક આપણી નાની એવી મદદથી ઘણા બધા લોકોના જીવનમાં મોટી થતી હોય, ઘણી બધી મોટી એના જીવનમાં મદદ થતી હોય છે. તો બસ આશીર્વાદ આપજો દોસ્તો કે આવીને આવી રીતે અમે નિરાધાર નિસહાય લોકોની મદદ કરતા રહીએ અને પ્રેમ સપોર્ટ આપતા રહીજો. જય હિન્દ, જય ભારત.